યુથ નેશનના નેજા હેઠળ 26મી જાન્યુઆરીના રોજ વ્યસન મુક્તિનો એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 26મી જાન્યુઆરીના રોજ સુરતના ડુમ્મસ ખાતે યુથ નેશનના આયોજન હેઠળ એક મહત્વપૂર્ણ વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. ડુમ્મસ ખાતે યોજાયેલા વ્યસન મુક્તિ કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજની યુવા પેઢી એટલે કે જેનઝી સામે ઊભી થતી વ્યસનની પડકારોની ગંભીરતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દેખાદેખી અને ખોટી સંગતના કારણે યુવાનો ઝડપથી નશા અને ડ્રગ્સ જેવી આદતોમાં ફસાઈ રહ્યા છે, જે સમાજ માટે ચિંતાજનક બાબત છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર જય અંબે રિહેબ સેન્ટરના એસ.એ. વિરાણીએ જણાવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના વ્યસનનો શિકાર હોય તો તેમને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળવી જરૂરી છે. તેમણે વ્યસનગ્રસ્ત વ્યક્તિઓ તથા તેમના પરિવારજનોને જય અંબે રિહેબ સેન્ટરનો સંપર્ક કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે જય અંબે રિહેબ સેન્ટર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી ડ્રગ્સ અને વિવિધ વ્યસનમાં ફસાયેલા લોકોને સફળતાપૂર્વક વ્યસન મુક્ત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોને આ બુરી લતમાંથી મુક્ત કરી નવી જિંદગી આપવાનું ઉમદા કાર્ય સંસ્થાએ કર્યું છે. આ કાર્યક્રમ મારફતે યુવાનોમાં જાગૃતિ લાવવાનો અને વ્યસન મુક્ત ભારતના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આજની યુવા પેઢીને વ્યસન અને ડ્રગ્સ જેવી ગંભીર સમસ્યાઓથી દૂર રાખવાના સંદેશ સાથે વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને જય અંબે રિહેબ સેન્ટર દ્વારા યુવાનોને વ્યસન મુક્ત જીવન તરફ દોરી જવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ છે એસ.એ. વિરાણી, જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર સુરત ઉપસ્થિત. તો આજે જે અહીંયા જે માર્ચનો જે કાર્યક્રમ કરવામાં આવેલું છે યુથ નેશન દ્વારા, એના અંદર જય અંબે રિહેબ સેન્ટર જે વ્યસન મુક્તિ કેન્દ્ર છે સુરતનું, અને એના અંદર પણ ભાગીદારી ભાગ લીધેલું છે, જેના કારણે આજે યુવા પેઢી જે છે વ્યસનના અંદર સંકળાયેલા છે એ લોકો વ્યસનમાંથી બહાર નીકળે એના માટે છે. અને એક વસ્તુ મેં કહું કે આજથી 12 વર્ષ પહેલા મેં પોતે વ્યસનના અંદર આદિ બની ગયેલો અને આજે ફ્રી છું, વ્યસન મુક્ત છું. તો આજે મેં પણ ઈચ્છું છું કે બીજા લોકો સારી લાઈફ જીવે. તો આજે યુવા પેઢીને એક સંદેશો છે, અગર મેં કરી શકું છું તો તમે પણ કરી શકો છો. એ જ કે મેં કરી શકું છું તમે પણ કરી શકો છો. અને કોઈ પણ તમારા નજદીકના વ્યક્તિ જે કરતા હોય એ લોકોને અમારા સુધી પહોંચાડો. અમારું જે રિહેબ સેન્ટર છે એ સુરત ડુમ્મસમાં ઉપસ્થિત છે.